હવામાન સમાચાર જાણીએ તો અત્યારની ભારતીય હવામાન વિભાગની સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે અંદમાન ટાપુ અને બંગાળની ખાડીમાં 2026ના ચોમાસાની સત્તાવાર રીતે દોસ્તો અત્યારે એન્ટ્રી થઈ ચૂકી છે ને એટલું જ નહીં, અત્યારની સૌથી અપડેટ આવી રહેલી માહિતી જેમાં દક્ષિણી શ્રીલંકાના ભાગોમાં પણ એક સાથે ચોમાસાએ મોટી છલાંગ મારી છે। અંદમાન ટાપુ પર ધમાકેદાર ચોમાસું દોસ્તો શરૂ થઈ ચૂક્યું છે। એવામાં અહીં તમે સેટેલાઇટની અંદર જોઈ શકો છો ધીમે ધીમે હવે અરબ સાગર પણ સક્રિય થતો જોવા મળી રહ્યો છે ને આપણા ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટો અત્યારે આવતો જોવા મળી રહ્યો છે। ત્યારે દોસ્તો આપણે જાણીશું કે શું ગુજરાતની અંદર હવે પછી આજે આવનારી કલાકોમાં કોઈ જગ્યાએ વરસાદની સંભાવના છે કે નહીં, કારણ કે હવે પછી ગુજરાતની અંદર શરૂ થશે દોસ્તો પ્રી મોન્સૂન વરસાદની એક્ટિવિટીનો વરસાદ। હાલ જોઈ શકો છો બંગાળની ખાડીમાં દોસ્તો ગઈકાલ જે લો પ્રેશર હતું તેના અત્યારે સક્રિય વરસાદી વાદળાઓ અરબી સમુદ્રની અંદર આવી ચૂક્યા છે અને અરબ સાગર આવનારા અઠવાડિયાની અંદર મોટી હલચલ કરવાના એંધાણમાં છે। એવામાં દોસ્તો શું અરબ સાગરમાં વાવાઝોડા જેવી કોઈ મોટી સિસ્ટમ રચાશે કે નહીં, આપણે આ તમામ અપડેટ આ વિડીયોની અંદર જાણીશું, માટે ખાસ આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે આવનારા અઠવાડિયામાં અરબી સમુદ્રની અંદર દોસ્તો મોટી હલચલ જેની અંદર ગુજરાતમાં કાં તો માવઠું કાં તો અરબ સાગરમાં વાવાઝોડું થઈ શકે છે। આ અપડેટ જાણીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની દોસ્તો આવનારા દિવસોની આ સાથે પરેશ ગોસ્વામી અને હવામાનના મોડલો આ તમામ અપડેટ એક પછી એક જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો તમે નજર કરી શકો છો અત્યારે ગુજરાત રાજ્યની અંદર પાછલા દિવસોમાં જે હીટ વેવના દિવસો ચાલી રહ્યા હતા જેમાં મોટી રાહત મળી છે। ગઈકાલથી જ ગુજરાતના તાપમાનની અંદર દોસ્તો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં જોઈ શકો છો આજે જો કે હજુ મધ્ય ગુજરાતમાં 41 ડિગ્રી સુધીનું તાપમાન ગયું છે। ત્યારે આપને જણાવી દઈએ હવે પછી ગુજરાતમાં ગરમી ઘટવા તરફ આગળ વધશે। ગઈકાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા ભેજના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાઈ ભાગોની અંદર ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ દોસ્તો જોવા મળ્યું છે। અહીં તમે નજર કરી શકો છો સેટેલાઇટની અંદર જેમાં બંગાળની ખાડીની ગઈકાલની વેલ માર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ નબળી પડીને ફરી લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે અને તે જ સિસ્ટમ દક્ષિણી ભારતના હજુ પણ તમિલનાડુના કાંઠાના ભાગો પર છે, પરંતુ તેના સક્રિય વરસાદી વાદળાઓ તમે જોઈ શકો છો કેરળ અને કર્ણાટક અરબી સમુદ્રમાં કડાકા અને ભડાકા સાથે દોસ્તો વરસાદ આપી રહી છે આ સિસ્ટમને। એ જ સિસ્ટમના ભેજવાળા વાદળાઓ જોઈ શકો છો આપણા ગુજરાતના એમાં પણ મહારાષ્ટ્ર અને મુંબઈના દરિયા સુધી લંબાતા જોવા મળી રહ્યા છે। ત્યારે જાણીશું કે શું આવનારી કલાકોમાં આજે ગુજરાતમાં કોઈ જગ્યાએ વરસાદી માવઠું થઈ શકે નહીં, તો બીજી તરફ આપણે જોઈશું અહીં તમે નજર કરી શકો છો જર્મન મોડલ આઇકોન અનુસાર આવનારા દિવસોમાં અરબી સમુદ્રની અંદર દોસ્તો જેમાં પણ 20 મે આસપાસ મોટી લો પ્રેશરથી પણ મજબૂત એવી ડિપ્રેશન લેવલ સુધીની સિસ્ટમ રચાઈ શકે છે ને જે ગુજરાતના દરિયાઈ કાંઠા સુધી આવી શકે છે ને જેના કારણે ગુજરાતમાં 20 તારીખ પછી તમે જોઈ શકો છો દોસ્તો મોટી હલચલના એંધાણ। આપણે એ માહિતી મેળવીએ પહેલાં તો અત્યારે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના ભારતના તમામ રાજ્યના આગાહીના જે નકશા સામે આવ્યા છે, જેમાં હવામાન વિભાગ તરફથી જોઈ શકો છો આજે તો ગુજરાત માટે વરસાદને લઈને કોઈ પણ પ્રકારની સંભાવના વ્યક્ત નથી થઈ, પરંતુ બંગાળની ખાડી અને દક્ષિણ જોઈ શકો છો અરબી સમુદ્રના જે વિસ્તારો છે જેમાં કર્ણાટક તમિલનાડુના વિસ્તારો જેમાં દોસ્તો ગાજવીજ સાથેના છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ભારતમાં પણ દોસ્તો વરસાદની સંભાવના છે। અહીં જોઈ શકો છો આજે ગુજરાતની અંદર હીટ વેવનું એલર્ટ આઈએમડી તરફથી આપવામાં નથી આવ્યું, એટલે કે આજથી ગુજરાતમાં ગરમીના ઘટાડાને લઈ આગાહી આપવામાં આવી છે। તો બીજી તરફ 17 મેનો પણ તમે આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં 17 તારીખે પણ ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર વરસાદની આગાહી નથી આપવામાં આવી, પરંતુ દક્ષિણી ભારતના રાજ્યોમાં
વરસાદ તો પૂર્વી ભારતના ભાગોમાં પણ વરસાદ, અને જોઈ શકો છો 17 તારીખથી ગુજરાતમાં ગરમીના ઘટાડાને લઈ આપણા પાડોશી રાજ્યમાં હીટવેવની સંભાવના, પરંતુ ગુજરાતમાં વરસાદ કે પછી ભારે હીટવેવની આગાહી જોઈ શકો છો આપવામાં નથી આવી. આમ દોસ્તો, આઈએમડી તરફથી ગુજરાત માટેનો જે અત્યારે આગાહીનો નકશો રજૂ થયો છે, જે જોઈ શકો છો. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આવનારી કલાકોની અંદર ગુજરાતના વાતાવરણમાં શું કોઈ જગ્યાએ વરસાદી માવઠું થવાની સંભાવના છે કે નહીં. કારણ કે તમે અહીં નજર કરી શકો છો, ગુજરાતમાં હવે પછી અરબી સમુદ્રની સક્રિયતાના કારણે વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી કરી શકે છે. જી હા દોસ્તો, ગુજરાતની અંદર અત્યારે પણ આવનારી કલાકોમાં ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈ કચ્છના પણ કાંઠાઈ ભાગોની અંદર વાદળાઓ આવી શકે છે. ને જોઈ શકો છો કચ્છનો દરિયાઈ કાંઠો હોય, આ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા, પોરબંદરથી લઈ દક્ષિણી ગુજરાતના કાંઠાઈ ભાગોથી લઈ અંદરના વિસ્તારો સુધી દોસ્તો સંભાવના જોવા મળી રહી છે કે આકાશમાં વાદળો છવાયેલા હવે પછી જોવા મળશે. અહીં અમે તમને ખાસ કરીને દોસ્તો યુરોપિયન મોડલની માહિતીમાં બતાવી રહ્યા છીએ, જેમાં હાલ યુરોપિયન મોડલ ગુજરાતના આવનારી કલાકોમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કોઈક જગ્યાએ છાંટછૂટ સ્વરૂપેનો ગાજવીજનો વરસાદ થાય તેવી અત્યારે માહિતી આપી રહ્યું છે. પરંતુ હાલ દોસ્તો વરસાદની સંભાવના ગુજરાતમાં નથી. પરંતુ અહીં જોઈ શકો છો અમે તમને 17, 18 અને 19 તારીખથી 20 તારીખ વચ્ચેની આગાહી બતાવી રહ્યા છીએ, જેમાં ગુજરાતમાં ગરમી ઘટે અને ધીમે ધીમે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રચાય. વહેલી સવાર દરમિયાન હવે સૌરાષ્ટ્ર અને દરિયાઈ કાંઠાના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળાઓ અને ભેજનું પ્રમાણ આવી શકે છે. ને દોસ્તો 19 અને 20 તારીખ ઉપર તમે નજર કરી શકો છો તો ગુજરાતમાં છૂટો છવાયો ગાજવીજનો વરસાદ શરૂ થઈ શકે. ખાસ આપને અહીં બતાવી રહ્યા છીએ, જોઈ શકો છો ગુજરાતમાં ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર 20 મે ઉપર એક લો પ્રેશર રચાય તેવી હાલ સંભાવના થઈ છે. અમે તમને અહીં દોસ્તો બતાવી રહ્યા છીએ ને તમે નજર કરી શકો છો 20 મેના સમયગાળા દરમિયાન અત્યારે જે દક્ષિણી ભારતના કાંઠા વિસ્તારો પર લો પ્રેશર સક્રિય છે, તે લો પ્રેશર અરબી સમુદ્રમાં આવે અને એ જ સિસ્ટમ ફરી દોસ્તો મજબૂત થાય ને ધીમે ધીમે મજબૂત થતી અરબી સમુદ્રમાં લો પ્રેશરથી પણ આગળ ડિપ્રેશન, અને અત્યારે તો જર્મન મોડલ આ સિસ્ટમને વાવાઝોડા સુધી મજબૂત થાય તેવું બતાવી રહ્યા છે. જી હા દોસ્તો, તમે નજર કરી શકો છો 20 અને 21 મે ઉપર ગુજરાતના દરિયાઈ કાંઠાથી દૂર અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને તેવી સંભાવના જોવા મળી રહી છે. ત્યારે હાલ આ સિસ્ટમનો માર્ગ અત્યારે ગુજરાત ઉપર નથી બતાવવામાં આવી રહ્યો, પરંતુ આ સિસ્ટમ ઓમાન દેશ તરફ ફંટાઈ જશે અને જેના લીધે દોસ્તો તમે નજર કરી શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠા અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં 20 તારીખ પછી ધીમે ધીમે છૂટાછવાયા ભાગોમાં ગાજવીજવાળો માવઠા રૂપે દોસ્તો કમોસમી વરસાદ થાય તેવી પણ સંભાવના. અહીં તમે નજર કરી શકો છો મુંબઈના દરિયાથી દૂર આ સિસ્ટમ જોવા મળી શકે છે ને જેને લઈને તેના છૂટાછવાયા કેટલાક વાદળાઓ છે કે જે દક્ષિણી ગુજરાતના અને સૌરાષ્ટ્રના એમાં પણ તમે નજર કરી શકો છો. ભાવનગર, આ સાથે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, તાપી અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોના વાતાવરણમાં 20 તારીખ આજુબાજુ દોસ્તો અરબ સાગરમાં ઊભી થનારી આ મજબૂત સિસ્ટમના કારણે છૂટો છવાયો વરસાદ અને વાદળોની ગતિવિધિ ભારે જોવા મળી શકે. અહીં તમે નજર કરી શકો છો ગુજરાતની અંદર 20, 21 અને 22 તારીખના વાતાવરણમાં મોટી હલચલ અને દોસ્તો ખાસ સાવચેતી રાખવી, કારણ કે હાલ અરબ સાગર સક્રિય થવાની સંભાવના હવે ઊભી થઈ છે. અને ત્યારે અંતે હવે પછી દોસ્તો આપણે આગાહીકારોની પણ આગાહી જોઈએ, જેમાં અંબાલાલ પટેલે દોસ્તો હવે ગરમીમાંથી રાહત મળે અને તેમણે 18 મે પછી પ્રી મોન્સૂનનો વરસાદ ગુજરાતમાં શરૂ થાય તેવી આગાહી કરી છે. તેમણે આગાહીમાં જણાવ્યું કે 18 થી 23 તારીખની વચ્ચે પ્રી મોન્સૂનની એક્ટિવિટી સક્રિય થઈ જશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો હશે, દક્ષિણ ગુજરાતના અને પૂર્વ ગુજરાતના અને રાજ્યના અમુક છૂટાછવાયા અન્ય ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના.
આ સાથે તેમણે આવતા મહિનાનું પણ અનુમાન કરતા કહ્યું કે 8 થી 15 જૂનની વચ્ચે અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે અને આવનારી દોસ્તો આ અત્યારે કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે ને 26 તારીખ આજુબાજુ રોહિણી નક્ષત્ર બેસવાનું છે અને આ રોહિણી નક્ષત્રમાં 1, 2, 3 અને 4 જૂનના દિવસોની અંદર રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા તેમના તરફથી કરવામાં આવી છે. 8 જૂનથી ઋષિ નક્ષત્રમાં પણ વરસાદની તેમણે આગાહી કરીને ખાસ જૂન મહિનામાં 23 થી 28 જૂનની વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડે અને વાવણી લાયક વરસાદની આગાહી દોસ્તો. આમ તેમણે 20 તારીખ પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ એ સમયગાળા દરમિયાન પડી શકે ને એવા આગાહીકાર પરેશ ગોસ્વામીની પણ દોસ્તો આગાહી સામે આવી છે. તેમાં તેમણે કહ્યું કે આ વખતનું ચોમાસું વહેલું અંદમાન નિકોબાર ટાપુ પર બેસ્યું છે. 19થી હવે ગુજરાત રાજ્યની અંદર તેમણે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ જાય તેવું કહેવું છે. બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે તમિલનાડુ અને કેરળને થઈ અરબી સમુદ્રની અંદર જે દોસ્તો આગાહી હતી કે વાવાઝોડું બનશે તો તેમનું કહેવું છે કે હાલ વાવાઝોડાનો ખતરો ટળી ગયો, પરંતુ તેમણે 19 તારીખથી રાજ્યમાં પ્રી મોન્સૂનનો વરસાદ શરૂ થાય તેવી આગાહી આપી છે. અને દોસ્તો 30 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલશે. 10 થી 12 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોમાં પ્રી મોન્સૂન વરસાદ, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વધુ જોવા મળે તેવી આગાહી દોસ્તો પરેશ ગોસ્વામીએ પણ કરી છે. ત્યારે અમે તમને દોસ્તો જણાવીએ કે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે આગમન થશે. હવામાન વિભાગે કેરળની અંદર ચોમાસાના આગમનને લઈને જણાવ્યું કે 26 મે આસપાસ ચોમાસું કેરળની અંદર આવી શકે છે. એટલે કે આ વખતે વહેલા આગમનને લઈને હવામાનની જાહેરાત છે. ત્યારે ગુજરાતમાં ચોમાસું દોસ્તો મુંબઈ સુધી આવ્યા પછી અટકી પડે તેવું અનુમાન છે ને 15 જૂન પછી ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે. પરંતુ એ પહેલાં દોસ્તો ખાસ આપને અહીં ફરી બતાવીએ તો અરબી સમુદ્રની અંદર 20 તારીખ આસપાસ એક મોટી સિસ્ટમ રચાઈ શકે છે અને એ સિસ્ટમ ડાયરેક્ટલી ગુજરાતના કાંઠે ન આવે પરંતુ ઓમાન દેશ તરફ ફંટાઈ જાય. આ સિસ્ટમના માર્ગને લઈ કોઈ મોટો ફેરફાર આવશે તો અમે તમને પહોંચાડતા રહીશું.